ધાંગધ્રા શહેરમાં રામનવમી, રમજાન ઈદ અને ડોક્ટર આંબેડકરની જયંતિની ઉજવણી પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર સિટી પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી જેડી પુરોહિતની અધ્યક્ષતામાં આગામી તહેવારો રામનવમી, રમજાન ઈદ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે નીકળનારી ભવ્ય શોભાયાત્રાઓ સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। દર વર્ષે ધાંગધ્રા શહેરમાં રામનવમીએ આખું ધાંગધ્રા શહેર શોભાયાત્રામાં ઉમટી પડતું હોય છે। ખાસ કરીને યુવાનો નાચ ગાનમાં મસ્ત બની ઉજવણી કરતા હોય છે। તેવી જ રીતે પવિત્ર રમજાન માસ પૂર્ણ થવામાં છે ત્યારે આખો મહિનો રોજા રાખી અલ્લાહની બંદગી કરાતી હોય છે। રમજાન પૂર્ણ થતાં જ રમજાન ઈદ પણ ધાંગધ્રા શહેરમાં ખૂબ જ ઉલ્લાસથી ઉજવવામાં આવતી હોય છે। નજીકમાં જ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ પણ છે ત્યારે આ તમામ ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને, શાંતિથી લોકો ઉજવણી કરે તેના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાંગધ્રા ભાજપ સંગઠન પાલિકા પ્રમુખ વીએચપી આગેવાનો, બજરંગ દળના આગેવાન, મુસ્લિમ સમાજના અગ્રણી, દલિત સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો પણ કર્યા હતા। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। એવું આપે ને તો શું થાય કે કોઈ પેલું દેખાતું હોય ને તો પોલીસ એનું અમે કહેવા જઈશું તો શું થશે, થોડું પેલું થશે કે પોલીસ અમને રોકે કે આ વસ્તુ થઈ, પણ તમે કહેશો ને તમારી વસ્તુ માનવાના તો એવું પેલું ના થાય બેના પોલીસ અને પેલાની વચ્ચે। તો એના માટે કોઈ ઓળખાણ હોય તો આપણે સીધું કહી શકીએ કે ભાઈ આ વસ્તુ છે એટલે જે